આજ રોજ સમગ્ર ગુજરાતભરમાં ધોરણ 10 અને 12માની પરીક્ષાની શરૂઆત થઈ। આજ રોજ સમગ્ર ગુજરાતભરમાં ધોરણ 10 અને 12માની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આજે વહેલી સવારથી જ ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે શાળાઓ પર આવી પહોંચ્યા હતા। ત્યારે આજરોજ વડોદરા શહેર માંજલપુર ખાતે આવેલ અંબે વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની અને ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા વિસ્તારના કાઉન્સિલરો સાથે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને ગુલાબ અને ચોકલેટ આપી મોં મીઠું કરાવી ધોરણ 10ની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી। ધોરણ 10ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। આજથી ગુજરાતભરમાં એસએસસી અને એચએસસી એટલે કે 10મા અને 12માની પરીક્ષાનો પ્રારંભ થયો છે। સવારમાં 10 વાગ્યાથી 10મા ધોરણના વિદ્યાર્થીઓનું પેપર છે અને બપોરે 2 વાગ્યાથી 12માના વિદ્યાર્થીનું પેપર છે। ત્યારે આ વિદ્યાર્થીઓને જે સંપૂર્ણ વર્ષ દરમિયાન મહેનત કરી છે એ મહેનતનું જે ફળ છે પરીક્ષાના માધ્યમથી મળતું હોય છે। ત્યારે તૈયારી કરીને સારી તૈયારી કરીને જ્યારે પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે ત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે અને એમના ભવિષ્યની સારી કામનાઓ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પૂરા શહેરમાં આવેલા તમામ આવા સેન્ટર પર વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છથી ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક જેવી શુભકામનાઓ આપવામાં આવે છે। સાથે સાથે એમને ભવિષ્યની સારી પ્રગતિ માટે સારી કામના પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને એમનું ગળ્યું મોઢું પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એ જ પ્રકારની શુભકામનાઓ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે। એટલા માટે આ કાર્યક્રમ શુભેચ્છાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। અંબે વિદ્યાલય ખાતે પણ માંજલપુરના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપીને એમનું સ્વાગત અને શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે। એક પેમ્પલેટ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં ભવિષ્યમાં 10મા અને 12મા પછીના અભ્યાસક્રમો કેવા પ્રકારના હોઈ શકે એનું માર્ગદર્શન આપતું એક પેમ્પલેટ એમના વાલીઓને આપવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં એમને આગળ કેવી રીતે વધવું એ પણ ચિંતા ભારતીય જનતા પાર્ટીએ કરી છે।